નમસ્તે બાળકો, ગુડ આફ્ટરનૂન. હવે આજે આપણે ધોરણ 6 વિજ્ઞાન, ગઈકાલે આપણે ભાગ 1 જોઈ લીધું. આજે આપણે ખોરાક ક્યાંથી મળે છે પાઠમાં ભાગ 2 ની શરૂઆત કરીશું. આજે આપણે આ પાઠ પૂર્ણ કરીશું. જોઈએ આપણે ગઈકાલે આપણે ખોરાકના સ્ત્રોત, ખોરાક શામાંથી મળે છે તે વિશે આપણે જોયું કે ખોરાક આપણને વનસ્પતિ અને પ્રાણીઓ આપે છે. વનસ્પતિ આપણને અનાજ, કઠોળ, શાકભાજી, ફળો, તેલીબિયા તેમજ મસાલા પણ આપણને વનસ્પતિ આપે છે. તો વનસ્પતિ આપણને ખોરાક આપે છે, તેમજ પ્રાણીઓ પણ આપણને ખોરાક આપે છે. ગાય અને ભેંસ જેવા પાલતુ પ્રાણીઓ આપણને દૂધ આપે છે. બાળકો, એ દૂધ આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. દૂધ એ તો સંપૂર્ણ આહાર છે. દૂધની અંદર કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષારો જેવા પોષક તત્વો હોય છે. દૂધની અંદર ફક્ત એક જ પ્રકારનું પોષક તત્વ જે વિટામિન સી છે તે મળતું નથી. તેથી દૂધને તો સંપૂર્ણ આહાર ગણાવી શકાય છે. તેમજ પ્રાણીઓ આપણને ખોરાક આપે છે. પ્રાણીઓમાંથી આપણને કયા ખોરાક મળે છે? દૂધ તો ખરું જ, તેમજ ઈંડા, જે મરઘીના ઈંડા છે એ કેટલાક લોકો તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તેમજ માછલીનો પણ કેટલાક માણસો તેનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે. માંસ વગેરે. તો પ્રાણીઓમાંથી દૂધ, ઈંડા, માંસ અને માછલી એ પ્રાણીઓના મુખ્ય સ્ત્રોત, જે આપણને પ્રાણીઓ આપે છે. ખોરાકના મુખ્ય સ્ત્રોત જે આ પ્રાણીઓ આપણને આપે છે, અને કેટલાક લોકો તેનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે. એટલે આપણે દરરોજ એક જ પ્રકારનો ખોરાક લેતા નથી. દરરોજ એક જ પ્રકારનો ખોરાક લેવાથી આપણને પૂરતા પ્રમાણમાં બધા જ પ્રકારના પોષક તત્વો મળતા નથી. પોષક તત્વો કયા કયા હોય છે? તો બાળકો, પોષક તત્વો કયા છે તે આપણે જોઈએ કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષારો. આ ખોરાકમાંથી મળતા પોષક તત્વો છે. અનાજ છે, અનાજ, ઘઉં, બાજરી, જુવાર, મકાઈ, ચોખા, આ અનાજ છે. અનાજમાંથી આપણને કાર્બોદિત નામનું પોષક તત્વ મળે છે, જે આપણા શરીરને શક્તિ પૂરી પાડવા માટેનો સ્ત્રોત છે. તેમજ કઠોળ, વાલ, તુવેર, ચણા, વટાણા, મગ, ચોળા, જેમાંથી ટૂંકમાં દાળ બને છે. રોટલી, રોટલા કે ભાખરી બને, એને અનાજ તરીકે ઓળખીએ છીએ સામાન્ય રીતે. તેમજ
જેમાંથી દાળ બને છે તેને આપણે કઠોળ તરીકે ઓળખીએ છીએ. એટલે કઠોળમાંથી આપણને પ્રોટીન નામનું પોષક તત્વ મળે છે. પ્રોટીન નામનું પોષક તત્વ આપણને કઠોળમાંથી મળે છે. કાર્બોદિત, પ્રોટીન, ચરબી, તો ચરબી નામનું પોષક તત્વ આપણે તૈલી પદાર્થોમાંથી મળે છે. ઘી, તેલ, દૂધ, પનીર, માખણ વગેરે, તેમાંથી આપણને ચરબી નામનું પોષક તત્વ, તેમજ ફળો અને શાકભાજીમાંથી આપણને વિટામિન અને ખનિજ ક્ષારો મળે છે. ફળો અને શાકભાજીમાંથી જુદા જુદા પ્રકારના પોષક તત્વો, વિટામિન અને ખનિજ ક્ષારો મળે છે. તો એટલા માટે જ આપણે દરરોજ એક જ પ્રકારનો ખોરાક લેતા નથી, પરંતુ વિવિધતા ધરાવતો ખોરાક લઈએ છીએ. રોજે રોજ એક જ પ્રકારનો ખોરાક ભાવી પણ ન શકે. એટલે અને બધા જ પ્રકારના પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે તેવો જ ખોરાક ખાવો જોઈએ. તો આપણું શરીર પણ ટકાવી શકીએ, શક્તિ મળી શકે કામ કરવાની. એટલે ખોરાક જુદા જુદા પ્રકારનો રોજે રોજ ખાવો જોઈએ. તેમજ અમુક દિવસે મિષ્ટાન પણ બનાવવું જોઈએ. ભારતના જુદા જુદા રાજ્યના લોકોના ખોરાકમાં પણ વિવિધતા જોવા મળે છે. ભારતના જુદા જુદા રાજ્યો, ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, ઓરિસ્સા જેવા લોકોનો ખોરાક અલગ અલગ જોવા મળતો હોય છે. કેટલાક લોકો શાકાહારી હોય છે, કેટલાક લોકો માંસાહારી હોય છે અને કેટલાક લોકો મિશ્રાહારી હોય છે. શાકાહારી, જેને આપણે તૃણાહારી તરીકે ઓળખીએ છીએ. જુદા જુદા રાજ્યના લોકોના ખોરાકમાં પણ વિવિધતા જોવા મળે છે. જુદા જુદા પ્રકારના ખોરાક થાય છે. અહીંયા આપણે ગુજરાતમાં ઘઉંનો સવિશેષ ઉપયોગ થાય છે. ઘઉંના લોટમાંથી આપણે રોટલી કે ભાખરી બનાવીએ છીએ અને તેનો ઉપયોગ કરતા હોય છે. જ્યારે અન્ય રાજ્યમાં ચોખામાંથી બનાવેલી રોટલી, મકાઈના લોટમાંથી બનાવેલા રોટલા, અહીંયા આપણે બાજરીના લોટમાંથી બનાવેલા રોટલા પણ ખાઈએ છીએ. જે રોટલી કે રોટલો કે ભાખરી હોય તે કાર્બોદિત મેળવવા માટેનો મૂળભૂત સ્ત્રોત છે. તેમાંથી જ કાર્બોદિત આપણને પૂરતા પ્રમાણમાં મળી શકે છે. રોટલી કે રોટલો ફરજિયાતપણે જોઈએ બાળકો. દાળ ભાત હોય, શાક હોય તો સામે રોટલી હોય છે જ ફરજિયાત, કે રોટલો હોય છે. રાત્રે પણ ભાખરી હોય છે જ. એટલે કે અનાજ જે છે એ કાર્બોદિત મેળવવા માટેનો અગત્યનો સ્ત્રોત છે. આ ઉપરાંત ખોરાક માટે પૂરતું ધ્યાન રાખવું જોઈએ બાળકો. ખોરાકનો બગાડ થતો અટકાવવો જોઈએ, ખોરાકનો બગાડ ન કરવો જોઈએ. જેટલો ખોરાક ખાવો હોય એ પ્રમાણે જ લેવો જોઈએ. એટલે ખોરાકનો બગાડ થતો અટકાવવો જોઈએ. શાકભાજી જેવી વસ્તુ બજારમાંથી આપણે લાવ્યા હોઈએ તો એનો બગાડ ઘરે ન થાય તે પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. ફ્રીજમાં 2-3 દિવસ સુધી રહી શકે, પરંતુ વધારે લાંબા સમય સુધી રાખી ન શકાય, કારણ કે શાકભાજી બગડતું હોય છે અને ત્યાર પછી આપણે એને ફેંકી દેવું, કચરામાં ફેંકી દેવું પડતું હોય છે.
તો બાળકો એવું ન થાય તેનું પૂરતું ધ્યાન પર રાખવું જોઈએ. જે કોઈ ખાદ્ય પદાર્થો છે એ નિશ્ચિત સમયગાળા દરમિયાન તેનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ, તો તેનો બગાડ થતો આપણે અટકાવી શકીએ છીએ. ત્યાર પછી અહીંયા છે પ્રાણીઓ દ્વારા લેવામાં આવતા ખોરાકને ધ્યાનમાં રાખીને પ્રાણીઓના 3 પ્રકાર પાડવામાં આવે છે. 3 પ્રકાર પાડવામાં આવેલા છે. તે આપણે જોઈએ કે 1 નંબર તૃણાહારી પ્રાણીઓ. તૃણાહારી એટલે શાકાહારી પ્રાણીઓ કે જે વેજીટેરિયન લોકો ગણાય. શાકાહારી પ્રાણીઓ જે પ્રાણીઓ ખોરાક તરીકે વનસ્પતિ કે વનસ્પતિજ પેદાશોનો વનસ્પતિમાંથી મળતી પેદાશ વનસ્પતિમાંથી મળતું ઉત્પાદન જે પ્રાણીઓ વનસ્પતિ કે વનસ્પતિજ પેદાશોનો ઉપયોગ કરે છે તેને તૃણાહારી પ્રાણીઓ કહે છે. તૃણાહારી એટલે વનસ્પતિમાંથી મળતી પેદાશો કે વનસ્પતિ નો ઉપયોગ કરે એટલે કે શાકાહારી પ્રાણીઓ ગણવામાં આવે છે. તો એને તૃણાહારી પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. બીજો નંબર છે માંસાહારી પ્રાણીઓ. માંસાહારી પ્રાણીઓ કે જે પ્રાણીઓ ખોરાક તરીકે પ્રાણીઓ તેમજ પ્રાણીજ પેદાશોનો ઉપયોગ કરે છે. પ્રાણીઓ તેમજ પ્રાણીજ પેદાશોનો ઉપયોગ કરે છે તેને માંસાહારી પ્રાણીઓ કહે છે. ફક્ત માંસાહારી પ્રાણીઓ એટલે કે ફક્ત માંસ ખાઈને જે પ્રાણીઓ જીવન ટકાવી શકે છે. મનુષ્યની તો વાત છે જ, પરંતુ અન્ય પ્રાણીઓ કેટલાક વાઘ, સિંહ, ચિત્તા, દીપડા આ પ્રાણીઓને ઘાસ ભાવતું નથી, અનાજ કઠોળ ભાવતું હોતું નથી. એ પ્રાણીઓ ફક્ત બકરી, હરણ, સસલા જેવા પ્રાણીઓનું માંસ જ ખાતા હોય છે. એ માંસ ખાઈને પોતાનું જીવન નિભાવે છે. એટલા માટે એ પ્રાણીઓને આપણે માંસાહારી પ્રાણીઓ કહીએ છીએ. તેમજ 3 નંબર છે મિશ્રાહારી પ્રાણીઓ. મિશ્રાહારી પ્રાણીઓ એટલે શું? તો જોઈએ આપણે. મિશ્રાહારી એટલે તૃણાહારી અને માંસાહારી બંને ખાઈ શકે. તૃણાહારી અને માંસાહારી જે ખોરાક ખાય છે એ બંને ખાઈ શકે તેવા પ્રાણીઓ મિશ્રાહારી ગણાય છે. એટલે કે જે પ્રાણીઓ ખોરાક તરીકે વનસ્પતિ પ્રાણીઓ નો ખોરાક તરીકે ઉપયોગ કરે, વનસ્પતિજ પેદાશો કે પ્રાણીજ પેદાશોનો ઉપયોગ કરે તેવા પ્રાણીઓને મિશ્રાહારી પ્રાણીઓ કહે છે. વનસ્પતિમાંથી મળતી પેદાશોને પણ ખાય અને પ્રાણીઓમાંથી મળતી પેદાશો બકરી, હરણ, સસલા જેવા પ્રાણીઓનું માંસ ખાય તેવાને મિશ્રાહારી પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી જોઈએ આપણે. તૃણાહારી પ્રાણીઓ એટલે કે શાકાહારી પ્રાણીઓ. જે પ્રાણીઓ વનસ્પતિ કે જે પ્રાણીઓ ખોરાક તરીકે વનસ્પતિ કે વનસ્પતિજ પેદાશોનો ઉપયોગ કરે છે તેવા પ્રાણીઓને તૃણાહારી પ્રાણીઓ કહે છે. માંસાહારી પ્રાણીઓ જોઈએ કે જે પ્રાણીઓ ખોરાક તરીકે પ્રાણીઓ કે પ્રાણીજ પેદાશોનો ઉપયોગ કરે છે તેવા પ્રાણીઓને માંસાહારી પ્રાણીઓ કહે છે. તેમજ જે પ્રાણીઓ ખોરાક તરીકે વનસ્પતિ પ્રાણીઓ કે વનસ્પતિજ અને પ્રાણીજ પેદાશોનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય તેવા પ્રાણીઓને મિશ્રાહારી પ્રાણીઓ કહે છે. તો બાળકો આપણે તૃણાહારી, માંસાહારી અને મિશ્રાહારી છે. ઉદાહરણ તરીકે જોઈએ તો હરણ, સસલું, બકરી અને હાથી. હરણ,
સસલું, બકરી અને હાથી આ પ્રાણીઓ તૃણાહારી પ્રાણીઓ છે. એમને ફક્ત ઘાસ જ વનસ્પતિમાંથી જ મળતી પેદાશોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. માંસાહારી પ્રાણીઓમાં વાઘ, સિંહ, ચિત્તા, દીપડા વગેરે માંસાહારી પ્રાણીઓ છે. તે પ્રાણીઓ માંસ ખાઈને જ પોતાનું જીવન નિભાવે છે. તેમજ 3 નંબર મિશ્રાહારી પ્રાણીઓ ગાય, ભેંસ, માનવ, મનુષ્ય પણ મિશ્રાહારીમાં ગણાવી શકાય. કારણ કે કેટલાક મનુષ્ય વનસ્પતિ જ પેદાશોનો ઉપયોગ કરે છે, પરંતુ કેટલાક મનુષ્યો ઈંડા, માછલી, માંસનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે. તેથી મનુષ્ય પણ મિશ્રાહારી પ્રાણી છે, બંને ખાય છે, માંસ અને અનાજ, કઠોળ વગેરે. એટલે આપણે મનુષ્યને મિશ્રાહારીમાં સમાવેશ કરી શકીએ છીએ. તેમજ મનુષ્ય સિવાયના પ્રાણીઓના ખોરાકમાં પણ વિવિધતા જોવા મળે છે. આપણે મનુષ્ય સિવાયના પ્રાણીઓની પણ વાત કરી. બાળકો ઉદાહરણ આપી દે કે બકરી, હાથી, સસલું અને હરણ એ પ્રાણીઓની વાત કરી. તેમજ ફક્ત માંસ ખાતા પ્રાણીઓની વાત કરી અને મિશ્રાહારી પ્રાણીઓની વાત કરી. કેટલીક જગ્યાએ આપણને પૂરતા પ્રમાણમાં વનસ્પતિ પેદાશો મળતી પણ હોતી નથી, એવું પણ બને છે. કારણ કે શહેરીકરણના વિકાસને કારણે જમીનો ઘટતી ગઈ અને પૂરતા પ્રમાણમાં ઉત્પાદન વનસ્પતિનું થતું હોતું નથી. એટલે વનસ્પતિ પેદાશો પૂરતા પ્રમાણમાં મળી પણ શકે. તેથી જ આપણે જે કંઈ ખોરાક લઈએ છીએ તે ખોરાકનો બગાડ થતો અટકાવવો જોઈએ. જો ખોરાકનો બગાડ થતો અટકાવીશું તો આપણે પૂરતા પ્રમાણમાં ખોરાક પણ મળી રહેશે અને ભવિષ્યમાં આપણને કોઈ તકલીફ નહીં પડે. તો બાળકો, આપણે આજે પાઠ નંબર 1 ખોરાક ક્યાંથી મળે છે તે વિશે આપણે જોયું ગઈકાલે, અને આજે આપણે તૃણાહારી, માંસાહારી અને મિશ્રાહારી પ્રાણીઓ વિશે પણ ભણ્યા. તો બાળકો, આ પાઠની અંદર સ્વાધ્યાયના પ્રશ્નોત્તર છે. પાઠ અહીંયા પૂર્ણ થાય છે બાળકો. તો સ્વાધ્યાયમાં જે પ્રશ્નોત્તર છે એ તમારે ચોપડાની અંદર લખવાના રહેશે. સંપૂર્ણ એક વાક્યમાં જવાબ હોય, ખાલી જગ્યા હોય કે વિકલ્પ હોય કે મુદ્દાસર જવાબો હોય, તો એ પ્રશ્નો તમારે ઘરેથી વિજ્ઞાનના ચોપડાની અંદર લખવાના રહેશે.